નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફટીના કોઈપણ પ્રકારના સાધનો ના હોય। વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ઉપલા માળે મીટિંગ હોલ પણ આવેલો છે, ત્યારે આ હોલની અંદર સરપંચો તલાટીની મીટિંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ થતી હોય અને મોટી સંખ્યામાં જનતા તાલુકા પંચાયત ઓફિસ ખાતે કામ અર્થે આવતા હોય, ત્યારે ફાયર સેફટીનો અભાવ તાલુકા પંચાયત ઓફિસ ખાતે જોવા મળ્યો હતો। ત્યારે રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ હતી એવી દુર્ઘટના સર્જાશે એનો જવાબદાર કોણ? રાજકોટ અગ્નિકાંડમાં 26 જેટલા લોકોના મોત થયા હોય, ત્યારે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં પણ ફાયર સેફટીનો અભાવ હોય, ત્યારે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફટીની સુવિધા કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। રાજકોટમાં થયેલ દુર્ઘટના બાદ સરકાર તરફથી તમામ કચેરીમાં ફાયર સેફટીના સાધનો તેમજ એનઓસી તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે તે સંદર્ભે અત્રે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયરને લગતા તમામ સુરક્ષાના સાધનો હાલ ઉપલબ્ધ ન હોવાના કારણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને હું યોગેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, વાઘોડિયામાં તાત્કાલિક કચેરીમાં આ તમામ વ્યવસ્થા કરવા હું એ દરખાસ્ત કરેલી છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ફાયર સેફટી બાબતે કોઈ પણ જાતની જાણકારી આપવા તૈયાર નહોતા, તે બાબતે શું કહેવાનું? હું એ તાલુકા વિકાસ અધિકારી સાથે બેસીને ચર્ચા કરી છે અને એમને મેં સૂચના આપી દીધી છે કે આ દુર્ઘટના થઈ છે એ બહુ દુઃખજનક છે અને આપણી તાલુકા પંચાયતમાં જે બી વ્યવસ્થા કરવાની હોય તાત્કાલિક ધોરણે આપણે એને સેફટીમાં કામ કરવું જરૂરી છે। કેટલા વર્ષથી અહીંયા ફાયર સેફટી નથી? અહીંયા તો ઘણા વર્ષોથી નથી। હું તો અમને 2.5 વર્ષ પ્રમુખ અધ્યક્ષ સ્થાન ઉપર આવ્યા છે અને આ વસ્તુ થયું છે અને સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કર્યો છે એ બાબતમાં અમે લોકો બી આ સેફટીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કોઈ દુર્ઘટના ના થાય એ માટેનું ધ્યાનમાં રાખીશું।